નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। આપણે જોઈએ કે જે સમયે જે કામ થવું જોઈએ ટાણે થાય તે નાણે ન થાય, એટલે જે સમયે જે કામ થવું જોઈએ જો એ સમય યોગ્ય સમયે થાય તો એનું ફળ છે એ વધારે આપણને અને યોગ્ય ફળ મળે છે। આપણે પ્રાચીન સમયમાં જે ગંગા સતી અને પાનબાઈ થઈ ગયા એના ભજનમાં આપણે એક લીટી બધાએ સાંભળ્યું, બહુ પ્રચલિત ભજન છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, પછી અચાનક અંધારા થાય। એટલે કે વીજળીનો જ્યારે ચમકારો થાય ત્યારે મોતીડા પરોવા, એટલે અહીંયા ભરત ગૂંથણની વાત નથી કરતા, પણ જે સમયે યોગ્ય કામ કરી લેવાની વાત કરે છે। બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસની અંદર એવું વિચારતા હોય કે છેલ્લે પછી એકસાથે આપણે કરી લેશું, પણ નહીં। દરરોજ જે તે સમયે દરરોજના નિયમિત અભ્યાસ થાય, ટાણે થાય તે નાણે નથી થતું। પછી આપણને એમ થાય કે અવ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, પછી પરીક્ષાની તારીખ આવી જાય નજીક અને પછી એક સાથે ભેગા થઈ જાય ને પછી ઘણા બધા ડિપ્રેશનમાં આવી જાય કે મારે જે આ બાકી છે, ઓલું બાકી છે, ઓલું તો જોયું જ નથી। બરાબર, તો એવું ન થાય। આપણે નિયમિત રીતે વિડીયોનો અભ્યાસ કરતા રહી અને નિયમિત દરરોજનું દરરોજ શીખતા રહી। આપણે આંકડાશાસ્ત્રની અંદર અભ્યાસ કરતા હતા મધ્યક, મધ્યસ્થ, બહુલક, મધ્યકની 3 રીતો, મધ્યસ્થ શોધો, બહુલક શોધો। હવે એક ગ્રાફ ઉપરથી આપણે મધ્યસ્થ શોધી શકાય છે। બરાબર, એ આપણે ગ્રાફ છે એ કેવી રીતે દોરવો, થી વધુ પ્રકારનો કેવી રીતે દોરવો, થી ઓછા પ્રકારનો કેવી રીતે દોરવો, એને ઓજીવ કહેવાય છે। આપણે આંકડાશાસ્ત્રમાં ઓજીવ તરીકે એને દર્શાવાય છે। ઓજીવ છે એનો મતલબ એવો થાય કે એક અંતગોળ વક્ર, એક બહિર્ગોળ વક્ર, આવો વક્ર ભેગો થાય એ સાકારનો। બરાબર, એ સાકારનો વક્ર છે। પ્રાચીન સમયમાં શિલ્પ સ્થાપત્યમાં આનો ઉપયોગ થતો ઓજીવનો। બરાબર, આજે આપણે એના વિશે અભ્યાસ કરવાનું છે। બરાબર, તો અને આપણને એટલી ખબર છે કે ચિત્ર દ્વારા આપણે વધારે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ। આપણે ક્રિકેટનો સ્કોર જોતા હોય તો એક બાજુ ઓવર લખેલી હોય, એક બાજુ રન લખેલા હોય, કે આટલી ઓવરમાં આટલા રન જોતા હોય આપણે ગ્રાફમાં, વચ્ચે ગ્રાફ દેખાડે, તો ચિત્ર સ્વરૂપે આખેલી લેખિત સ્વરૂપની માહિતીને સંક્ષિપ્તમાં સમજી શકાય છે। બરાબર, તો આજે આપણે શીખશું સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ। સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ આપણે આજે જોશું। બરાબર, આપણે ટેક્સ્ટ બુકની અંદર ટોપિક છે જેની અંદર પ્રસ્તાવના આપેલી છે આની, બરાબર, એ વાંચજો। હવે એમાં આપણે 2 પ્રકારના આલેખ દોરવા છે, એક થી વધુ પ્રકારનો અને થી ઓછા પ્રકારનો। બરોબર, આમાં તો બંને જગ્યાએ સંચય આવૃત્તિ જ આવશે। વાય યામ ઉપર અને એક્સયામ ઉપર આવશે, આમાં ઉધ્વર્સીમાં। આની અંદર પણ અહીંયા વાય યામ ઉપર આવશે સંચય આવૃત્તિ જ, અને અહીંયા અધસીમાં। બરોબર છે। હવે આ ગ્રાફ છે એ ઉપર ચડતું હશે, જે થી ઓછા પ્રકાર થી ઓછા પ્રકારનો છે, આ થી ઓછા અને થી વધુ। પેલા મેં થી ઓછા પ્રકારનો લીધો છે। બરોબર, થી ઓછા પ્રકારનો છે એ ઉપર ચડતો હશે, થી વધુ પ્રકારનો છે એ નીચે ઉતરતો હશે। બરોબર, અને થી વધુ પ્રકારનો છે એ નીચે ઉતરતો હશે। હવે અહીંયા આપણે અધસીમાઓ આપણને કેવી રીતે મળે, કેમ કે કોઈ આપણને માહિતી આપેલી હોય કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો આ બધી છે એ શું બનશે, અધસીમાઓ। એનો ઉપયોગ કરી અને થી વધુ પ્રકારનો આલેખ બનાવી શકાય। બરોબર, હજી ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે અધસીમાઓ ક્યાંથી લેવાની હોય છે,
તો અધ સીમાઓ એટલે આ ડાબી બાજુની લેવાની હોય છે, અને આ હોય છે ઉધ્વ સીમાઓ. બરોબર, એનો ઉપયોગ કરીને થી ઓછા પ્રકારનો આલેખ બને છે. આ બંને આલેખ એક નીચે ઉતરે અને એક ઉપર ચડે. બરોબર, એ બંને આલેખ છે જ્યાં છેદે, માનો કે આ છે એ થી ઓછા પ્રકારનો, આ છે એથી વધુ પ્રકારનો. આ જે છેદબિંદુ છેદે એને આપણે નીચે સુધી અહીંયા એક્સ અક્ષ ઉપર ટચ કરીએ તો અહીંયા આપણને જે બિંદુ અહીંયા મળે એ મધ્યસ્થ હોય. બરોબર, એ આપણો તે રકમનો મધ્યસ્થ હોય છે. બરોબર, આપણે આ દાખલા જોઈએ અત્યારે, આ ખાલી બેઝિક વસ્તુ છે કે આવી રીતના આપણે થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો ગ્રાફ હોય. આપણે પ્રશ્ન પૂછ્યો હોય તો એના ઉપરથી દાખલો ગણતા આપણે શીખીએ. બરોબર, તો એક પ્રશ્ન આપણને આપેલ છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વર્તન દર્શાવે છે. તો થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવો અને ઓજીવ દોરો. ઓજીવ આવી રીતે ઊંચા થાય છે, ઓજીવ. તો થી ઓછા પ્રકારમાં ફેરવવાનો છે અને ઓજીવ દોરવાનો છે. બરોબર, તો રકમ હું લખું છું. પચાસ કર્મીઓનું આપણને માહિતી વિતરણ આપેલું છે. દૈનિક વેતન રૂપિયામાં. બરોબર, પછી છે કામદારોની સંખ્યા. બરોબર, અહીંયા આપણને આપેલું છે 100 થી 120, આપેલું છે 200 સુધી, પછી 120 થી 140, 140 થી 160, 160 થી 180 અને 180 થી 200. કામદારોની સંખ્યા 12, 14, 8, 6, 10, કુલ n બરાબર 50 છે. આવી માહિતી આપેલી છે. પ્રશ્ન પહેલો આપણને શું પૂછ્યો? થી ઓછા પ્રકારમાં ફેરવો. બરોબર, અને પછી ઓજીવ દોરો. તો હું અહીંયા લખું છું થી ઓછા પ્રકારે વેતન. વેતન કેવી રીતે? થી ઓછા પ્રકારે. બરોબર, તો આ શું કહેવાય? 120 થી ઓછા કહેવાય. બરોબર છે. પછી આ 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા, તો 120 થી ઓછા, પછી 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા અને 200 થી ઓછા. 120 થી ઓછા ખાલી 12 આવશે. આ સંચય આવૃત્તિ થશે. બરોબર, 120 થી ઓછા કેટલા? 12. 140 થી ઓછા તો 12 અને 2 14, તો 12 આવશે અને 14 પણ આવશે, તો 12 અને 14 26. પછી 160 થી ઓછા તો 26 માં 8 ઉમેરાઈ જશે, 26 ને 4 30 અને 4 34. બરોબર, અને એમાં 6 ઉમેરાય એટલે 180 થી ઓછા, 34 ને 6 40 અને 40 ને 10 50, થઈ ગયા 50 કુલ. બરોબર, તો આથી ઓછા પ્રકારમાં ફેરવું, આ સંચય આવૃત્તિ આપણે લખી. બરોબર છે. તો પહેલો આપણા પ્રશ્નનો જવાબ આપ્યો કે થી ઓછા પ્રકારે ફેરવો તો 120 થી ઓછા. સૌ સરળ જ રકમ હતી, આપણે વર્ગ લંબાઈ સમાન જ આપેલી હશે. બરોબર, હવે આપણને શું કીધું? તો કે ઓજીવ દોરો. બરોબર છે. ઓજીવ દોરો તો શું? આપણે અહીંયા સંચય આવૃત્તિ અહીંયા લઈએ છીએ અને અહીંયા ઉધ્વ સીમાઓ લઈએ છીએ.
બરાબર. તો ઉર્ધ્વ સીમામાં આપણે જોઈએ તો કોણ આવશે? 120, 140, 160, 180 અને 200. બરાબર. તો અહીંયા ડાયરેક્ટ હું જ્યારે આપણે ગ્રાફમાં આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા કે જ્યારે ડાયરેક્ટ કોઈ 0 પછી મોટી કિંમત મંડ્યા આવવા તો અહીંયા આપણે કાપો મૂકવો પડે. બરાબર. તો અહીંયા 120 થી 200 લઉં છું તો અહીંયા મારે કાપો આ મૂકવો પડે. બરાબર. અને પછી હું લખું ઉર્ધ્વ સીમાઓ 120, 140, 160, 180, 200. બરાબર. હવે અહીંયા ઉર્ધ્વ સીમાઓ આવી અને અહીંયા આવશે સંચય આવૃત્તિ હંમેશા. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. સંચય આવૃત્તિ જોઈએ આપણે તો 50 સુધી જવાનું છે. તો કેટલાનો ગેપ રખાય? 5-5નો રાખું છું. બરાબર. એ તમારી રીતે નક્કી કરવાનું છે. 5નો રાખવો કે અમુકમાં મોટા હોય તો 10-10નો, એનાથી મોટા હોય તો 100-100નો. બરાબર. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. હવે બિંદુ કેવા બનશે? તો કે વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર. તો પહેલા આવશે આપણે આ એક્સિયામ એટલે કે 120. એની સાથે બિંદુ કયો આવશે? 120ની સાથે. એટલે કે આપણે એક આ કોલમ જોવાનું છે અને એની સાથે આ આપણે સંચય આવૃત્તિ જોવાની. એનો આપણે બિંદુ બનાવવાનું છે. તો બિંદુ અહીંયા આપણને આવી રીતના મળે. કેવી? 120, 12. બરાબર. તો ક્રમયુક્ત જોડના બિંદુઓ 120, 12, 140 તો 26, 160 તો 34, 180 તો 40 અને 200 તો 50. બરોબર હે? તો 120માં કેટલી છે? 12. તો અહીંયા 12 આવશે, અહીંયા છે 10 અને માથે 2 12. 140માં આવશે 26 તો 25 અને માથે 1 એટલે 26. 160 તમારી પાસે ગ્રાફ હોય એટલે વધુ ચોક્કસ થશે. 160, 160માં છે 34 તો અહીંયા આવશે 34. 180માં છે 40 તો અહીંયા 40 અને 200માં છે 50. આને જોડી દો તો થી ઓછા પ્રકારનો છે, થી ઓછા પ્રકારનો ઓજીવ. બરોબર. તો આ આપણો પ્રશ્ન પૂરો થયો. બીજું કંઈ નથી. આની અંદર એક આલેખ દોરવાનો છે, પણ એક ઉધ્વ સીમા લેવાની છે ઓછા પ્રકારનું હોય ત્યારે, અને વધુ પ્રકારનું હોય ત્યારે અધ સીમા લેવાની છે. આટલું ધ્યાન રાખવાનું. મધ્યસ્થ શોધવાનો હોય તો બંને લેવાનું છે, અને બંનેનું જ્યારે છેદબિંદુ છે, જે બંનેનું છેદબિંદુ હોય એક્સિયમ ઉપર પડે એ આપણો મધ્યસ્થ થાય. આપણે આગલા દાખલામાં એવું જોશું. બરોબર. બીજો એક પ્રશ્ન લઈએ કે એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાક્તરી તપાસ દરમિયાન તેના વજન નીચે પ્રમાણે નોંધાયા. બરોબર છે. તો એનો આપણે થી ઓછા પ્રકારનો આપણે ઓજીવ દોરવાનો છે, એના ઉપરથી મધ્યસ્થ શોધવાનો છે, અને એ મધ્યસ્થ અને સૂત્રની રીતે મધ્યસ્થ એ બંને શોધી અને સરખાવવાના છે કે જવાબ સરખો આવે છે કે નહીં. બરોબર. તો બીજો દાખલો,
આપણને રકમ આપેલી છે એથી ઓછા પ્રકારે જ આપેલી છે. 38 કરતાં ઓછું. આ વજન છે, બરોબર. આપણે વિદ્યાર્થી 35 વિદ્યાર્થીનો સર્વે કર્યો તો 38 કરતાં વજન ઓછું હોય એવા 0 વિદ્યાર્થી છે. વિદ્યાર્થીની સંખ્યા, બરોબર. પછી 40 કરતાં ઓછું, 42 કરતાં ઓછું, બે ના ગેપ છે. 44 કરતાં ઓછું, 46 કરતાં ઓછું, 48 કરતાં ઓછું, 50 કરતાં ઓછું અને 52 કરતાં ઓછું, બરોબર છે. આવા ગેપ છે. આમાં છે 3 સંખ્યા, આના પછી આમાં છે 5. હવેથી ઓછા પ્રકારે હોય તો આજ આપણી સંચય આવૃત્તિ થશે, તો આજ આપણો CF થશે. શું કામ? કે જે 40 કરતાં ઓછું હોય, 42 કરતાં ઓછું હોય, 40 કરતાં ઓછું જ હોય, તો આ વધતા જશે અવલોકનો, બરોબર. એટલે સરવાળો થતો જશે અવલોકનોનો. તો 42 કરતાં ઓછા, પછી 9, પછી છે 14, પછી 28, 32 અને 35. ટોટલ 35 વિદ્યાર્થીઓ આવી ગયા છે. n બરાબર 35, બરોબર. હવે હું વર્ગ અંતરાલ લખું છું અહીંયા. બરોબર. શું કામ? ઓજીવ દોરવો છે તો અધસીમા ઉધસીમાની આપણે જરૂર પડશે, અને સૂત્રની રીતે પણ આપણે ચેક કરવો છે. તો એની અંદર પણ સૂત્ર આપણું છે મધ્યસ્થનું, m બરાબર l પ્લસ n/2 - CF છેદમાં f ગુણ્યા h. તો એમાં પણ આપણે અધસીમાની જરૂર પડશે. તો 38 કરતાં ઓછું, તો પહેલું અવલોકન 0 થી માંડીને 38 લઉં છું અંતરાલ. હવે જોજો આમાં કેટલાય કહેશે વર્ગ લંબાઈ સર તમે 38ની લીધી. આ તો ખાલી 38 કરતાં છે એ ઓછા હોય એવા તમામ લીધા. બાકી તો 38 થી 40 હોય એવું, 40 થી 42 હોય એવા, 42 થી 44 હોય એવા, 44 થી 46 હોય એવા, 46 થી 48 હોય એવા, 48 થી 50 અને 50 થી 52 બધા આવી ગયા, બરોબર. અહીંયા કેટલાય એમ વિચારે કે સર આમાં 36 થી 38 લખીએ તો, બરોબર ચાલે. 38 થી ઓછા છે એ 0 જ છે, તો 36 થી 38માં પણ 0 જ આવશે. તો હવે અહીંયા બનશે આવૃત્તિ. બરોબર, આવૃત્તિ બનશે. કેવી? તો કે 36 થી આની વચ્ચે 0, બરોબર. પછી 40 થી 38ની વચ્ચે, એટલે 38 થી 40ની વચ્ચે કેટલા? તો કે 3. હવે 40 થી 42ની વચ્ચે કેટલા? તો કે 5 માંથી 3 જાય એટલા. કેમ કે 3 તો 40ની નીચેના છે, તો 40 ની 42ની વચ્ચે કેટલા? 3 માંથી 5 જાય એટલા, એટલે 2. પછી 9 માંથી 5 જાય 4, 14 માંથી 9 જાય એટલે 14 માંથી 9 જાય એટલે 5, બરોબર. 28 માંથી 14 જાય 14, 32 માંથી 28 જાય, 32 માંથી 28 જાય એટલે 4, અને 35 માંથી 32 જાય તો 3, બરોબર છે. આ પણ આવૃત્તિ મળી, આમાંથી આ બાદ થાય એવી રીતના, બરોબર છે. CF મળી ગયો છે, આવૃત્તિ મળી ગઈ છે. તો આપણે મધ્યસ્થના સૂત્રની ઉપયોગથી આનું આપણે શોધી શકશું, બરોબર. પહેલાં આપણે ઓજીવ દોરીએ અને ઓજીવના ઉપયોગથી આપણે શોધીએ. તો ઓજીવની અંદર આવશે ઉધ્વ સીમાઓ, ઉધ્મ સીમાઓ, અને એટલે ઉધ્વ સીમાઓ એટલે કઈ લેવાની છે? 38ની સાથે સંચય આવૃત્તિ. 38માં 0, 40માં 3, 42માં 5, 44માં 9, 46માં 14, 48માં 28. તો અહીંયા ગ્રાફ દોરું છું. સંચય આવૃત્તિ. અહીંયા ઉધ્વ સીમાઓ, બરોબર, થી ઓછા પ્રકારનો છે. તો આપણે જો ઉધ્વ સીમાઓ કહેવાય કેટલી લેવાની છે? 38 થી માંડી અને મારે 52 લેવાની છે. તો અહીંયા હું કાપો મૂકી દઉં છું, બરોબર. 38
અને ગેપ એટલો જ રાખો 38, 40, 42, 44, 46, 48, 50 અને 52. બરાબર, ઉધ્વસીમાં મુકાઈ ગઈ. હવે સંચય આવૃત્તિની અંદર સંચય આવૃત્તિ એટલે 0, 3, 5, 35 સુધી છે, તો હું 5, 5નો ગેપ રાખું છું. 5, 10, 15, 20, 25, 30 અને 35. બરાબર, તો ઉધ્વસીમાં મુકાઈ ગઈ, સંચય આવૃત્તિમાં પણ મુકાઈ ગઈ. હવે 38માં કેટલા આવશે? 38માં જોવાનું છે આપણે, એક આ જ ઉધ્વસીમાં જોવાની છે અને આ સંચય આવૃત્તિ જોવાની છે. આ ન જોતા, આપણે આવૃત્તિ છે, આપણે હંમેશા સંચય આવૃત્તિ લેવાની છે. એટલે ઉધ્વસીમાં છે એની પાસે આવશે 38માં આવશે 0. બરાબર, તો અહીંયા જ આવશે બિંદુ. બરાબર હે મારી પાસે? હા, અહીંયા આવશે આ 0. પછી 40માં આવશે 3, તો 3 ક્યાં છે? અહીંયા. પછી 42માં આવશે 5, તો અહીંયા 5. બરાબર, પછી 44માં આવશે 9, 10 કરતાં થોડુંક ઓછું. બરાબર, અને 46માં 14, 46માં 15 કરતાં થોડુંક ઓછું. પછી 48માં 28, 25, 26, 28, 50માં 32 અને પછી 35, એટલે અહીંયા આવશે 32 અને 52માં આવશે 35. તો આ બધાને આપણે જોડી દઈ. બરોબર છે, તો આપણને થી ઓછા પ્રકારનો મળી ગયો. આ થી ઓછા પ્રકારનો હોજ્યું. હવે આની ઉપરથી મધ્યસ્થ કેમ શોધાય? તો ટોટલ અવલોકનો છે 35. બરોબર, એના અડધા અવલોકનો એટલે n/2 એટલે કે 35/2, 17.5. 17.5મું અવલોકન આપણે સરખાવવાનું છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા n બરાબર 35 છે, એનું અડધું અવલોકન એટલે 17.5. એ મારે 17.5 છે એ ક્યાં આવે? તો અહીંયા 20થી થોડાક ઓછા આવે. બરાબર, એ 20થી થોડાક ઓછા આવે, અહીંયાથી મારે અહીંયા સરખાવવાનું છે. તો હું અહીંયા ટચ કરાવું છું જ્યાં અડેથી. બરાબર, અને એને હું અહીંયા લઈ જાઉં છું નીચે, તો 46 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર, તો અહીંયા આપણને મળે છે 46, અહીંયા 46 અને 48માં ચોથો ભાગ મળે એટલે 46.5 મળે છે. બરાબર, તો આ છે જે મળ્યો એ 46.5, જે આપણો મધ્યસ્થ કહેવાય. બરાબર, શું કર્યું? તો કે 17.5 હતા એ આપણે જ્યાં ગ્રાફ હતો અહીંયા આપણે જોડ્યા, એનાથી ઉપર એક્સ અક્ષ ઉપર આપણે ઉતર્યા, એટલે જે આપણને બિંદુ મળ્યું એ આપણો મધ્યસ્થ થાય. કેમ કે આ તો છે એ મધ્યસ્થ એટલે મધ્યનું મૂલ્ય લેવાનું છે. બરાબર, તો હવે 35 છે તો એનું મધ્ય મૂલ્ય થાય 17.5. 17.5 લીધું, એ અહીંયા ટચ કર્યું, પછી જે મળ્યો એ આપણને મધ્યસ્થ મળ્યો. આના ઉપરથી 46.5 મધ્યસ્થ આવે છે. તમારી પાસે ગ્રાફ હોય એટલે ગ્રાફમાં તમે દોરો એટલે આપણને પરફેક્ટ ચોકસાઈથી આપણને મળી જાય. હવે જોઈએ તો સૂત્રની રીતે આપણે વિચારીએ. સૂત્રની રીતે આપણે વિચારીએ તો 17.5 છે, આમાં ક્યાં આવે સંચય આવૃત્તિમાં? બરાબર, તો 17.5 છે એ આમાં ન આવે, 3માં ન આવે, 5માં ન આવે, 9માં ન આવે, 14માં ન આવે, 28માં આવે. બરાબર, તો આપણો મધ્યસ્થ વર્ગ થાય 46 થી 48. મધ્યસ્થ વર્ગ થાય 46 થી 48, એની આવૃત્તિ થાય 14 અને એના આગળના વર્ગની આવૃત્તિ થાય 14. સમજાય છે? ફરીવાર કહું છું કે આપણે જે વર્ગ 17.5 છે એ આમાં કેમાં સમાવેશ થાય છે?
તો કે 28માં સમાવેશ થાય છે. તો એની સામેની મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 46 થી 48, પછી એફ આવૃત્તિ એટલે કે જે સામેની હોય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 14, અને સંચય આવૃત્તિ એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ 14. બરોબર, આ બધાય મળી ગયા. વર્ગ લંબાઈ કેટલી છે? 2 ની વર્ગ લંબાઈ છે, એટલે h બરાબર 2. આ બધી કિંમતો આપણે મૂકીએ અને આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને મધ્યસ્થ આપણને કિંમત મળે. જોઈએ આમ આલેખની રીતે 46.5 મળતા હતા, મધ્યસ્થ શોધી અને કેટલા મળે તે જોઈએ. હવે હું ભૂસી નાખું છું કેમ કે કિંમતો આપણને બધી મળી ગઈ છે. બરોબર, તો અહીંયા લખાઈ ગયું, અહીં એલ અધસીમા 46, બરોબર, એન તો 35, બરોબર, પછી સીએફ 14, એફ 14, એચ કેટલા? એચ એટલે કે 2 નો ગેપ છે એટલે 2. બરોબર, આપણે રકમ લખી લીધી. હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં મૂકી અને કિંમતો શોધી લઈએ. તો L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L એટલે 46, n/2 17.5, CF 14, F એટલે કેટલા છે? 14, અને H એટલે 2. આનું સાદુરૂપ આપવાનું છે તો 2 અને 14 ઉડે, 2 સત્તા 14, 15.5 માંથી 14.5 જાય તો 15 14 એટલે 15 16 17 એટલે 3.5 વધે. બરોબર, હવે આનું સાદુરૂપ આપો તો 3.5 ના ડબલ 7 થાય એટલે 1/2 જવાબ આવે. ઘણા વિદ્યાર્થીને ન સમજાય તો 35/7 અને આમ 10 પણ મૂકી શકે છે. બરોબર, આનું સાદુરૂપ આવી રીતે પણ કેટલાય વિદ્યાર્થીઓ આપી શકે છે. જો સીધું 1/2 આવડે તો વેરી ગુડ, પણ ન આવડે તો 35.5 એટલે 7 × 5 = 35 અને 5/10 એટલે 1/2 મળે. બરોબર, તો આ સાદુરૂપ છે એ હું આમાં ડાયરેક્ટ 1/2 મૂકું છું. 1/2 એટલે થશે 0.5 એટલે જવાબ આવ્યો 46.5. બરોબર, તો બંને રીતે આપણને જવાબ સરખો મળે છે. તો આ રીત થઈ આપણી ઓજીવ દોરવાની રીત. બરોબર, આજે આપણે આ 2 દાખલા જોયા. બરોબર, હવે બંને પ્રકારના એક સાથે ઓજીવ દોરવાના હોય, થી વધુ પ્રકારનો અને થી ઓછા પ્રકારનો. એ બંને પ્રકારનો દાખલો આગળના લેક્ચરમાં જોશું. બરોબર, અને જેટલા ઓજીવના દાખલા બાકી હશે તે આગલા તાસમાં આપણે લેશું. બરોબર, આપણે આટલું રાખીએ. અસ્તુ.